સુધીની ચારે જગ્યાએ આખું મંદિર પરિસર છે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। આ સાથે જ તૈયારીઓ થઈ ગઈ છે। બસ હવે ઘડીઓ ગણાઈ રહી છે કે પ્રધાનમંત્રીનું આગમન ક્યારે થાય। સોમનાથ મંદિરનો ઇતિહાસ ભારતની શ્રદ્ધા, અસ્મિતા અને પુનરુત્થાનની અદ્ભુત ગાથા છે। ત્યારે સોમનાથથી અમારા સહયોગી બંસી અને સાથે જ રાકેશ પરડવા મારા સંવાદદાતા અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। સૌથી પહેલા બંસી આપની પાસે આવીશ। બસ હવે થોડી જ વાર અને પ્રધાનમંત્રીનું સોમનાથની ધરતી પર આગમન થવાનું છે। લોકોમાં ઉત્સાહ જોરદાર જોવા મળી રહ્યો છે। આ સાથે જ જ્યારે તેમનું અભિવાદન કરવામાં આવશે, તેમનું આગમન થશે, ત્યારે તૈયારીઓ પણ જોરદાર કરાઈ છે। જી ભાવિની, તૈયારીઓ ખૂબ જોરશોરમાં કરવામાં આવી છે અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે અને ખાસ કરીને દરેક કાર્યકર્તાઓ અને નેતાઓનો કાફલો પણ અહીંયા પહોંચી ચૂક્યો છે હેલિપેડ ઉપર કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે દરેક લોકો લલાયત થઈ રહ્યા છે। બસ હવે થોડી જ ક્ષણોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન થશે અને ત્યારબાદ તેઓ હેલિપેડથી મંદિર સુધી રોડ શો કરતા આવશે અને રસ્તામાં દુલ્હનની જેમ તે માર્ગને સજાવવામાં આવ્યો છે। અલગ અલગ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે, અલગ અલગ થીમથી નૃત્ય પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે અને અત્યારે ચીડિયારું ઉભરાયું હોય તેટલા લોકો પણ અહીંયા ઉપસ્થિત છે। ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંદિરમાં જશે, પૂજા અર્ચના કરશે, અતિ મહાયુદ્ધ રુદ્રનું આયોજન કરવામાં આવ્યું છે, યજ્ઞનું તે કરવામાં આવશે। ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી જે છે તે મંદિર ઉપર જે કળશ છે તેમાં જળ અભિષેક કરવામાં આવશે, કુંભા અભિષેક કરવામાં આવશે, તેને નિહાળશે। ત્યારબાદ ઋષિકુમારો જે છે તે ઓમકારના જાપ કરશે અને ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી બીડું ઓમવા જશે। તો આ રીતે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ પણ છે આગળ, પરંતુ અત્યારે હાલ તૈયારીઓ ખૂબ જોરશોરમાં ચાલી રહી છે અને પ્રધાનમંત્રી મોદીને આવકારવા માટે લોકો હવે લલાયત થઈ રહ્યા છે। બસ થોડી જ ક્ષણો બાકી છે। ભાવિની, બંસી આભાર માહિતી માટે। તો સોમનાથમાં અત્યારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। જાણે કે દિવાળી કેમ હોય એ પ્રકારે અત્યારે ઉત્સાહનો માહોલ સોમનાથમાં જોવા મળી રહ્યો